શિવ અને શંકર એ બંને અલગ છે? શિવ અને શંકર તત્વ તો એક છે, પણ શિવ જે લિંગ સ્વરૂપ છે, જેને મુખ નથી, આંખ ને નેત્ર નથી, જટા નથી, આ શિવ સ્વરૂપ છે. શંકર છે એ અલગ છે. શંકર છે એ 3 નેત્રોવાળા છે, માથે જટાવાળા છે, હાથની અંદર ત્રિશુલ અને ડમરું ધારણ કરનાર છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. કે નાભીમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હશે 100% કહી શકીએ આપણે. કેમ કે ઘણા બધા ભક્તો એવા પણ નજરે પડ્યા છે કે જેઓ દૂધનો અભિષેક શિવલિંગ પર ડાયરેક્ટ કોથળીથી ચડાવતા હોય છે, તો એ શું યોગ્ય કરી શકાય? કદાચ ન દૂધ મળતું હોય તો કોથળી ઘરે લઈ અને આવી અને એને પાછું ત્રાંબાના લોટામાં પણ નહીં. ઘણા લોકો હોય છે ત્રાંબાની અંદર છે દૂધ પધરાવીને ભગવાનને ઓમ નમઃ શિવાય બોલીને અર્પણ કરી દેતા હોય, પણ ત્રાંબાના પાત્રની અંદર કદાચ દૂધ છે ને ભેળવવામાં આવે ને તો એ વિષ સમાન બની જાય છે. બધા દેવી દેવતાના મંદિરમાં આખી પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે, જ્યારે શિવજીના મંદિરમાં અડધી જ પ્રદક્ષિણા સામે છે. ભગવાન શિવજીને જે આ જળધારાવાળી હોય છે એને ક્યારે પણ ઓળંગવી ન જોઈએ, જેને સોમસૂત્ર કહેવામાં આવે છે. એ સોમસૂત્રમાં શિવજીને શ્રાવણ માસ જ કેમ અતિ પ્રિય છે? જ્યારે પાર્વતી માતાજી છે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માગતા હતા તે વખતે બિલીપત્રમાં આમ જોઈએ તો 3 પાન હોય, તો એ શું દર્શાવે છે? બિલીપત્રની અંદર 3 પાન હોય છે. એ આમ તો સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 સ્વરૂપ જ છે. બતાવે છે કે બિલીપત્ર ચડાવવાથી 1-2 નહીં, પણ જ્યારે શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાની વાત આવે ત્યારે શિવજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ? કે આપણે દેવતાઓની પૂજા કરવી હોય ને તો સર્વપ્રથમ આપણે ઘણા બધા ભક્તો છે એ શિવ મંદિરે છે અને નંદીના કાનમાં વાત કહેતા હોય છે, તો એ શા માટે કહેવામાં આવતી હોય? જેમ કે કોઈ પણ ને આપણે મળવું હોય તો સર્વપ્રથમ એની અપોઇન્ટમેન્ટ લેવી પડે. એ પ્રમાણે ભગવાન શિવે એને જવાબદારી સોંપી છે કે કોઈ પણ મારો ભક્ત આવે ને તો એની વાત તમારે. શિવજીની વાત આવે ત્યારે શિવલિંગના પણ ઘણા બધા પ્રકાર છે, તો કયા કયા પ્રકાર છે? શિવલિંગ એના 5 પ્રકાર બતાવ્યા છે. આ 5 શિવલિંગ ભેગા બનીને એક તત્વ બને છે. અને નમસ્કાર, આપની સાથે હું છું છાયા. આજે અમેઝિંગ દ્વારકાનું પોડકાસ્ટ એટલા માટે ખાસ થવાનું છે કેમ કે આ પોડકાસ્ટમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક પોડકાસ્ટ છે. જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે શ્રાવણ મહિનાનું શું મહત્વ છે, કેવી રીતે શિવજીની પૂજા કરવી અને કેવી રીતે શિવજીને રાજી રાખી શકાય, સાથે જ આ મહિનાનું ખાસ મહત્વ આપણે જે અમેઝિંગ દ્વારકામાં હર એક નાના મોટા ફંક્શનમાં આપણી સાથે હોય છે આપણા ગુરુબાપા, એટલે કે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે સ્ટુડિયો પર આચાર્ય શાંતિલાલ ભટ્ટ, જેમનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ વિશે તેમજ કેવી રીતે શિવજીની પૂજા કરવી જોઈએ એ દરેક વિષયમાં કદાચ તમને ન ખબર હોય એવી અનેક માહિતી તમારા સુધી પહોંચાડવાના છે. ભૂદેવ આપણી વચ્ચે છે, આપણે એમને પૂછીએ કે જેઓ કર્મકાંડનું કાર્ય કરી રહ્યા છે કેટલા સમયથી કરી રહ્યા છો? કર્મકાંડનું તો મારા પિતાજી સાથે જ જ્યારે હું 11 વર્ષ 12 વર્ષનો હતો ત્યારથી જ મારા પિતાજીની સાથે હું કર્મકાંડમાં કે યજ્ઞ આદિમાં જતો. અને ત્યાર પછી મેં દેવભૂમિ દ્વારકાની અંદર જઈ અને ત્યાં શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય ત્યાં મેં MA સુધીનો છે અભ્યાસ છે એ કર્યો. અને ત્યાર પછી B.Ed પણ કર્યું છે, બેચલર ઓફ આર્ટ્સ. B.Ed કરી અને માસ્ટર ઓફ આર્ટ્સ પણ કરેલું છે. કર્મકાંડમાં ડિપ્લોમા કર્યું છે. અને ત્યાર પછી જી હા, કર્મકાંડની ડિપ્લો બધામાં જે અલગ અલગ લાઇનની અંદર અલગ અલગ ડિપ્લો હોય છે એવી રીતના કર્મકાંડ ઇન ડિપ્લો સૌરાષ્ટ્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની અંદરથી કર્મકાંડની ડિપ્લોમા પણ કરેલું છે. તમે જે રીતે વાત કરી કે તમે B.Ed પણ કરેલું છે, તો એ શા માટે કર્યું હતું? આમ પહેલેથી શિક્ષક બનવાનો વિચાર હતો? B.Ed કરી અને ત્યાર પછી જો કે મનની અંદર એવો પ્રશ્ન થયો કે આપણે જ્ઞાન આપવું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શુદ્ર અલગ અલગ જેમ કર્મ બતાવ્યા છે ને એ પ્રમાણે બ્રાહ્મણનું શું કર્મ છે તો કે બધાને વિદ્યા આપવી, જ્ઞાન આપવું. પહેલાંના સમયની અંદર બ્રાહ્મણ સંન્યાસી છે એ જ બીજાને વિદ્યા આપતા, જ્ઞાન આપતા.
એટલે મારા મનની અંદર એવું થયું કે બધાને જ્ઞાન આપવું છે, બધે સુધી આપણામાં જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન બધાની અંદર પહોંચાડવું છે. એટલે મેં બીએડ કર્યું અને ત્યારબાદ ભૂલકાઓને ભણાવવાનો, જ્ઞાન આપવાનો છે ઘણો બધો પ્રયાસ છે એ કર્યો છે. જ્યારે બાળકોને ભણાવવાની વાત આવે ત્યારે તમે કઈ શાળામાં બાળકોને ભણાવતા? વિરમદળ, ખંભાળિયા તાલુકાનું વિરમદળ, ત્યાં 10 વર્ષ સુધી મેં શિક્ષક તરીકે, સહાયક શિક્ષક તરીકે છે ત્યાં જોબ કરી છે. અને અંદર જેટલું જ્ઞાન એટલું જ્ઞાન પીરસવાનો છે, પ્રયાસ કર્યો છે કે આપણા હિન્દુ ધર્મને લગતા, જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાજીના શ્લોક છે, પછી ચંડીપાઠના જે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતામ, આવા શ્લોકો છે એ પણ વિદ્યાર્થીઓને છે બોલાવવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાર પછી બાળાઓ છે ખાસ કરી, અને આમ તો બધા લોકો જે વિદ્યાર્થીઓ છે એને જ્ઞાન આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે, જે કરી શકે છે એ ખરેખર આપણે કરવું જોઈએ. એટલે બાળાઓ છે એ ક્યારેય, બાળાઓના કપાળની અંદર ક્યારે છે ખરેખર તિલક વિનાનું ન હોવું જોઈએ. આમ તો આપણી જે દ્રષ્ટિ છે અહીંયા, આ જે તેજ છે આપણું, એ આપણા ચંદનથી હોવું જોઈએ, કંકુથી હોવું જોઈએ. એટલે કપાળની અંદર હંમેશના માટે બધા જ વ્યક્તિઓ હિન્દુ ધર્મની અંદર તિલક છે એ ફરજિયાત હોવું જોઈએ. એટલે ત્યાં ખાસ કરીને બાળાઓનું સૌભાગ્ય કહેવાય, બાળકીઓનું હાથની અંદર છે કંઈ ન હોય તો એને ડરાવી ધમકાવી અને કહેવામાં આવતું કે ભાઈ જો આ હાથની અંદર જો ચૂડી નહીં પહેરેલી હોય, કપાળની અંદર તિલક કરેલું નહીં હોય, ચાંદલો કરેલો નહીં હોય તો હું લેસન 2 વાર આપીશ. આમ કે જો કંઈ આપ્યું નથી કોઈ દિવસ, પણ થોડોક ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી કરી અને આગળ જતા બાળાઓ છે એ ચાંદલા વિનાની ક્યારેય ન રહીએ. એટલે કપાળની અંદર છે એ તિલક છે હંમેશના માટે હોવું જોઈએ. આ મારો પહેલો પોઈન્ટ હતો. એટલે બાળાઓને ફરજિયાત છે કપાળની અંદર તિલક છે કરાવવાનું ચાલુ છે, એ કર્યું છે. અને ત્યારબાદ બને એટલું જ્ઞાન છે એ પીરસવાનો અમે પ્રયત્ન કર્યો છે. બાળકોને શ્લોકો યાદ રહીએ એવા પ્રયત્નો બોલાવી અને કરાવેલા છે. અંદાજે કેટલા વર્ષથી કર્મકાંડમાં જોડાયા છો? કર્મકાંડમાં તો 25 વર્ષ જેવું થયું છે. અત્યારે 36મું રનિંગ છે મારું વર્ષ. એટલે 11 વર્ષથી જ, જે 11 વર્ષનો હતો ત્યારથી જ હું કર્મકાંડની લાઇનમાં છું, પણ સાથે સાથે આ એજ્યુકેશન લાઇનની અંદર પણ હતો અને સાથે સાથે કર્મકાંડ પણ કરતો હતો. આમ તો હરેક લોકો તમને ઓળખે છે, કેમ કે ઘણી બધી વખત તમને અમેઝિંગ દ્વારકાના પ્લેટફોર્મ પર જોયા છે. અનેક એવી વાતો, અજાણી વાતો છે એ આપના મુખેથી સાંભળી છે. ત્યારે ખાસ કરીને જ્યારે પવિત્ર માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અનેક વાતો એવી જાણી છે કે જે અમારા દર્શકો નથી જાણતા. બરાબર છે. ત્યારે વાતની શરૂઆત કરતા પહેલા એ વાત જાણવી છે કે જગતની ઉત્પત્તિ છે એ કેવી રીતે થઈ? તો તમે પ્રશ્ન કર્યો છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ, જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે. તો સૃષ્ટિની ઉત્પત્તિની અંદર સર્વપ્રથમ તો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિર્વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સર્વપ્રથમ તો સમુદ્રની અંદર ભગવાન નારાયણ છે એ આડી સમાધિ લગાડે, ભગવાન શિવશંકર છે એ બેઠી સમાધિ લગાડે. એટલે ભગવાન નારાયણ છે આડી સમાધિ છે શેષ સૈયા ઉપર, શાંતાકારમ ભુજગશયનમ, એની પથારી કરી એની ઉપર સૂતા છે. લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે અને નાભીમાંથી જ્યોતની અંદર પરમાત્માને એકલું લાગ્યું એટલે એની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. એ કમળની અંદર 1000 પાંખડી છે. બેન, મનની અંદર આપણે પ્રશ્ન થાય કે નાભીમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હશે? 100% કહી શકીએ આપણે. કેમ કે તમારો અને મારો જન્મ થયો, બાળક હોય એ માતાના ઉદરથી અલગ પડે એટલે એ નાડવાથી એ નાડને છેદન કરવામાં આવે. એટલે એ નાભી દ્વારા જ આપણે એમ કહી શકીએ છીએ આ ઉપરથી કે નાભી દ્વારા જ આ સૃષ્ટિની છે ઉત્પત્તિ થઈ હશે. એના દ્વારા ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ કરી, જ્યોત સ્વરૂપ ભગવાન શિવજી છે પ્રગટ થયા અને નારાયણ પરમાત્માએ ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરો. કેમ કે આ પૃથ્વી છે એ રસાતળની અંદર હતા. આપણે કહીએ પાતાળ, પણ પાતાળ 7 પ્રકારના બતાવ્યા છે. આપણે જ્યાં વસવાટ કરીએ એને ભૂલોક કહેવામાં આવે છે, એને કર્મભૂમિ કહેવાય છે. અહીંયા આપણે જેવું વાવીએ એવું આપણને પ્રાપ્ત થાય. એટલે આ કર્મભૂમિ છે. આપણે કર્મ કરીએ તો આપણને કર્મ પ્રાપ્ત થાય, ધર્મ કરીએ તો એ, અને પાપ કરીએ તો એ આપણે જ ભોગવવાનું છે. અહીંયા આપણે બાજરો વાવીએ તો બાજરો થાય, ઘઉં વાવીએ તો ઘઉં, પછી બાવર વાવી અને પછી આપણે કેરીની આશા
ન રખાય. તો કર્મભૂમિ છે. 7 પાતાળ બતાવ્યા છે: અતલ, વિતલ, સુતલ, તલાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. તો આ પૃથ્વી છે એ રસાતળની અંદર હતી. આપણે ગામની અંદર કહીએ કે ઉમરાની અંદર હૈણાકસ મરાણો, એનો ભાઈ એટલે હિરણ્યાક્ષ, એવું કહેવાય છે કે આ પૃથ્વીને સાચવીને બેઠો હતો. ભગવાન બ્રહ્માજીએ કીધું કે સૃષ્ટિની રચના કરવી તો ક્યાં કરવી? એટલે નારાયણ પરમાત્માએ છે એ વરાહ અવતાર ધારણ, જ્યોતની અંદર વરાહ અવતાર ધારણ કરી અને એ હિરણ્યાક્ષ નામના રાક્ષસ સામે યુદ્ધ કરી અને પોતાના દાંત ઉપર પૃથ્વીને બહાર લાવ્યા. ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર એટલે જે શિવ પરિવારની અંદર પૂજાય એવો કચ્છપ એટલે કાચબાનો અવતાર લીધો. એની પીઠ ઉપર છે એ આ પૃથ્વીને ધારણ કરવામાં આવી. પૃથ્વી ગોળ રહી, દડા જેવી છે એટલે પૃથ્વી ગબડી પડે. 8 દિશાની અંદર 8 હાથીઓ છે એ રાખવામાં આવ્યા છે. ત્યાર પછી 84 લાખ જીવોની રચના કરે છે. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય યોની બનાવવામાં આવી છે. અને મનુષ્ય યોનીની અંદર જે સર્વપ્રથમ આ પૃથ્વી ઉપર એટલે મનુ અને શત્રુપા જે સત્ય અને વસુ દ્વારા છે એ મૈથુનની સૃષ્ટિની રચના થઈ. અને એમાં 4 વર્ણ બનાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અલગ અલગ કાર્ય છે બધાને સોંપવામાં આવ્યા. બ્રાહ્મણને કીધું કે તમે ધર્મ કાર્ય બધાને જ્ઞાન આપો, એ કાર્ય છે બ્રાહ્મણને સોંપવામાં આવ્યું. ત્યાર પછી ક્ષત્રિયને કીધું છે કે તમે બધાની રક્ષા કરો, ગૌ બ્રાહ્મણની રક્ષા કરો. ત્યાર પછી વૈશ્યને કાર્ય એનું સોંપવામાં આવ્યું કે તમે વેપાર કરો. અને શૂદ્રને કહેવામાં આવ્યું કે તમે બધાની સેવા કરો. આ પ્રમાણે છે એ કાર્યભાર છે એ સોંપવામાં આવ્યું છે. ભગવાન બ્રહ્માજીએ 4 પુત્રોની ઉત્પત્તિ એની અંદર બતાવ્યું છે કે સર્વપ્રથમ 4 પુત્રોની ઉત્પત્તિ કરી. સનત, સનંદન, સનાતન, સનતકુમાર એ તપસ્યા કરવા માટે જતા રહે છે. ત્યાર પછી આ સૃષ્ટિની રચના થઈ. 84 લાખ જીવો, પાણીમાં રહેવાવાળા અનેક જીવો બનાવ્યા, આકાશમાં ઉડવાવાળા અનેક પ્રકારના જીવો બનાવ્યા છે. અને આપણે આ બુદ્ધિજીવી છે એ મનુષ્ય છે એ જીવ આપણને બનાવ્યો છે. તો આ ધરતી પર આ પ્રમાણે છે આ સૃષ્ટિની રચના કરવામાં આવી છે. શ્રાવણ માસ વિશે જાણવું છે, પરંતુ એ પહેલા એ પ્રશ્ન છે કે સમુદ્ર મંથન અને શિવ વચ્ચે શું સંબંધ છે? સમુદ્ર મંથન દેવી દેવતાઓ અને રાક્ષસો જ્યારે અમૃતનું મંથન કરવાનું હતું ત્યારે દેવતાઓ અને દાનવો છે એ મળી અને મંદરાચલ પર્વત અને વાસુકીનું છે નેત્રું બનાવે છે અને એ સમુદ્રને વલોવવામાં આવે છે. એ વલોવતા દેવતાઓ છે એને ખ્યાલ હતો કે જો આપણે મુખ તરફ રહેશું, જો મુખ તરફ રહેશું તો જ દેવતાઓ દાનવો છે એમ કહેશે કે ના અમારે આ તરફ રહેવું છે. કેમ કે દાનવો છે એ સમજી શકતા હતા, એ વિરુદ્ધમાં જ કરે છે. આ કરવું તો કે નહીં અમારે આ કરવું છે. એટલે સર્વપ્રથમ દેવતાઓ છે એ વાસુકીના મુખ તરફ રહ્યા છે અને પાછળના ભાગમાં તમેર્યું એવું કીધું તો કે નહીં મુખ તરફ તો અમે જ રહેશું. એટલે જે રાક્ષસો છે, અસુરગણ છે એ મુખ તરફ રહ્યા છે અને દેવતાઓ છે એ પૂછ તરફ રહ્યા છે. એને વલોવવામાં આવે છે અને વલોવતાની સમયે એના મુખની અંદરથી એ વિષ નીકળ્યું છે, ઝેર નીકળ્યું છે, જેને કોઈ ધારણ કરી શકે એમ નથી. એટલે ચર્ચા કરવામાં આવી કે આ વિષનું શું કરવું, જ્યાં પડે ત્યાં વિનાશ કરી નાખે એવું છે આ વિષ. તો શું કરવું? તો બધાએ મળી અને કીધું છે કે ભગવાન શિવ સિવાય કોઈ આને ગ્રહણ કરી શકે નહીં. હળી મળી અને બધા ભગવાન ભોળાનાથ પાસે જાય છે કે ભોળાનાથ આ સૃષ્ટિને તમે બચાવો, આ વિનાશ થતા તમે અટકાવો અને આ જે વિષ છે એને તમે ધારણ કરો. એટલે એ વિષને ત્યાં લઈને ગયા છે અને એ વિષ ભગવાને પોતે પીધું છે અને વિષને કંઠની અંદર ધારણ કર્યું છે. એટલે ભગવાન શિવજીને અહીંયા નીલકંઠ છે એ નામ આપવામાં આવ્યું છે. શિવજીને શ્રાવણ માસ જ કેમ અતિ પ્રિય છે? શિવજીને શ્રાવણ માસ અતિ પ્રિય છે. ઘણી કથાઓ અનુસાર બતાવ્યું છે કે જ્યારે પાર્વતી માતાજી છે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માગતા હતા તે વખતે એ શ્રાવણ મહિનાની અંદર દેવી પાર્વતી છે એને શિવજીની આરાધના કરી હતી. એટલા માટે શિવજી છે ભગવાન શિવને શ્રાવણ મહિનો છે વધારે પસંદ છે. અને બીજું કે આપણા ધર્મશાસ્ત્ર અનુસાર જે મહિનો બતાવ્યો છે એ મહિનાના પૂનમ અથવા એકમના દિવસે એ નક્ષત્ર પડતું હોય છે. એટલે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે અથવા એકમના દિવસે શ્રવણ નક્ષત્ર પડતું હોય છે દર વખતે. પછી ભાદરવો મહિનો આવે તો ભાદ્રપદ પૂનમ અથવા એકમનું નક્ષત્ર પડતું હોય. તો આ વૈજ્ઞાનિક કારણ પણ છે. શ્રાવણ, ભાદરવો, આશ્વની અંદર આશ્લેષા નક્ષત્ર પડતું હોય છે. કારતક મહિનાની અંદર એ પ્રમાણે પૂનમ એકમનું છે એ નક્ષત્ર પડતું હોય. એટલા માટે શ્રવણ નક્ષત્ર આ શ્રાવણ મહિનામાં હોવાથી, પૂનમ અથવા એકમના દિવસે હોવાથી એને શ્રાવણ મહિનો પણ કહેવાય છે. અને આ શ્રાવણ મહિનો છે જેમ અલગ અલગ દેવતાઓના અલગ અલગ મહિના હોય છે,
માતાજીનું કહીએ તો આસો મહિનો છે વધારે પ્રિય છે. પિતૃઓનું કહીએ તો ચૈત્ર મહિનો અને કારતક મહિનો છે એ વધારે બતાવ્યો છે. એવી રીતના આ શ્રાવણ મહિનો છે એ ભગવાન શિવજી ભગવાનને અતિ પ્રિય છે. શ્રાવણ મહિનામાં કોઈ એવા ખાસ દિવસો હોય? શ્રાવણ મહિનામાં ખાસ દિવસોમાં આપણે જોવા જઈએ તો એક તો પૂનમના દિવસે રક્ષાબંધન આવે છે. જન્માષ્ટમી ભગવાન સાક્ષાત ચતુર્ભુજ નારાયણનો અવતાર એટલે કૃષ્ણ અવતાર. ભગવાન કૃષ્ણ અવતાર છે એ અંધારી આઠમની અંદર આ ભગવાન આ શ્રાવણ મહિનાના અંધારી આઠમમાં ભગવાન કૃષ્ણએ છે એ આ ધરતી ઉપર અવતાર છે એ ધારણ કર્યો હતો. અને વધારે પડતું કે આ શ્રાવણ મહિનામાં સોમવારનું છે એ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એ સોમવારના ખાસ દિવસે ઘણા બધા લોકો વ્રત કરતા હોય છે, તો એ કેવી રીતે થાય છે? સરસ પ્રશ્ન કર્યો છે. સોમવાર બધા જ વારોમાં ભગવાન શિવનો સોમવાર વધારે છે એ પસંદ બતાવ્યો છે. ભગવાન શિવને સોમ છે વધારે પ્રિય છે. સોમવાર છે આપણે પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના પણ સોમેશ્વર સોમનાથ આપણા ગુજરાતની અંદર એમાં થઈ છે. એટલે ચંદ્રએ એની સ્થાપના કરી છે. એટલે સોમવાર છે સોમ જ હું છું ભગવાન સાક્ષાત એવું કહે છે. એટલા માટે સોમવાર છે ભગવાનને અતિ પ્રિય વાર છે. બધા વારો અલગ અલગ દેવી દેવતાના આપણા વાર બતાવ્યા છે કે રવિવાર છે એ સૂર્યનો બતાવ્યો છે. ચંદ્રવાર ચંદ્ર કહેતા સોમવાર છે ભગવાન શિવનો બતાવ્યો છે. મંગળવાર તો કે ભગવાન એ હનુમાનજીનો બતાવ્યો છે. એવા અલગ અલગ પ્રકારના વારમાં સોમવાર છે એ ભગવાનને અતિ પ્રિય છે. એમાંય ખાસ કરી અને આ શ્રાવણ મહિનાની અંદર સોમવારનું વિશેષ છે મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એટલે ભક્તોએ સોમવારનું વ્રત કદાચ શ્રાવણ મહિનો આખો પૂર્ણ વ્રત ન કરી શકે તો ભગવાન એવું કહે છે કે શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરશે એની મનની મનોકામના છે હું પરિપૂર્ણ કરીશ. જ્યારે સોમવારનું વ્રત કરતા હોય ત્યારે કેવી રીતે પૂજા કરવી જોઈએ? આમ તો શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ, પણ શ્રાવણ મહિનાના સોમવારની અંદર ભગવાન શિવજીને દુગ્ધ અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવજી ભગવાનને દૂધ છે એ અતિ વહાલું છે. એનાથી આગળ કહીએ તો ભગવાન શિવજીને શેરડીનો રસ ઇક્ષુ રસ જેને કહેવાય એ પણ ભગવાન શિવજીને અતિ પ્રિય છે. તો સોમવાર રહી વ્રત કરી અને એ દિવસે સોમવારના દિવસે ભગવાન શિવજી ઉપર છે એ દૂધ અને શેરડીના રસ અથવા તો દુશ્મનો શત્રુના નાશ નહીં પણ શત્રુની બુદ્ધિના નાશ માટે કે શત્રુની બુદ્ધિનો નાશ થાય અને આપણા તરફ મિત્રતાનો ભાવ જાગે એ માટે ભગવાન શિવજી ઉપર સરસવનું તેલ છે એ અર્પણ કરવું જોઈએ. અને આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રની અંદર તો બતાવ્યું છે કે દૂધ, દહીં, ઘી, મધ, સાકર અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી ભગવાન ઉપર આપણે અભિષેક કરી શકીએ. આમ તો ભગવાનને પૂર્ણ વસ્તુ છે અર્પણ કરવાની હોય. ભગવાન શિવજીને શ્રીફળ અર્પણ કરવું હોય તો એ પૂર્ણ કરવાનું હોય, એમાં છેદન કરવાનું નથી હોતું. એટલે પૂર્ણ શ્રીફળ ભગવાન તો પૂર્ણ પૂજા છે એ સ્વીકાર કરે છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ભગવાન શિવ ઉપર આપણે જેમ કે દુર્વા અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય આવું પણ બતાવ્યું છે. તો અલગ અલગ દ્રવ્યોથી ભગવાન શિવ ઉપર પૂર્ણ અક્ષત એટલે જે ખંડિત ના હોય આખો ચોખા એના ભગવાન ઉપર છે એ શિવજી ઉપર આપણે અર્પણ કરવા જોઈએ, જેથી કરીને ભગવાન ભોળાનાથ છે એ આપણી બધી મનની મનોકામના છે પરિપૂર્ણ કરે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આપણે વ્રત કરતા હોઈએ ત્યારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ વસ્તુઓ છે એ ટાળવી જોઈએ? કોઈ પણ પ્રકારનું વ્રત કરીએ ને આપણે તો વ્રતની અંદર તો સર્વપ્રથમ આપણે ન ખાવાની વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. ન પીવાની વસ્તુઓ છે ન પીવી જોઈએ. ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો અને સોમવારની વાત આવે ત્યારે ઘણી બધી દીકરીઓ છે, ઘણી બધી સ્ત્રીઓ છે એ 16 સોમવારના વ્રત કરતી હોય છે. તો એ વ્રત શા માટે કરવામાં આવે છે અને કેવી રીતે વ્રત કરવું જોઈએ? સરસ પ્રશ્ન કર્યો છે કે દીકરીઓ છે એ જેમ કે શ્રાવણ મહિનાની ત્રીજ આવે ત્યારે ફૂલ કાજળીનું વ્રત કરે, એવી રીતના શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી 16 સોમવારનું વ્રત કરે છે. 16 સોમવારનું વ્રત કે સારું સ્વામિત્વ એને પ્રાપ્ત થાય એ માટે 16 સોમવારનું વ્રત કરે છે. પાર્વતીજીની પૂજા છે એ કરે છે. શિવ મંદિરે જઈ અને ભગવાન શિવજીની પૂજા કરે. પૂજા કરતી વખતે અમુક વસ્તુનું છે ધ્યાન રાખવું કે ખાટલા ઉપર સૂવું ન જોઈએ પૂજા કરતાં પહેલાં, તો એ પણ મહત્ત્વનું બતાવવામાં આવ્યું છે. અમુક મર્યાદાઓનું છે એ ઉલ્લંઘન ન કરવું આવું પણ એ વ્રતની અંદર બતાવ્યું છે. અને પહેલાં સોમવારથી લઈ અને 16 સોમવાર સુધી ભગવાન શિવજીની પૂજા કરી
ત્યાર પછી જે 16 સોમવારના વ્રતની જે કથા છે એ કથા સાંભળવી. એ કથા સાંભળતી વખતે હાથની અંદર ચોખા રાખી અને ભગવાન શિવજીનું સ્મરણ કરવું જોઈએ. શિવજીનું સ્મરણ કરતા રહી અને એ કથા છે સાંભળવી જોઈએ. 16 સોમવારના વ્રત પૂર્ણ થાય ત્યાર પછી એ વ્રતની ઉજવણી કરવી જોઈએ. પછી લાડુ બનાવી એ લાડુના 4 ભાગ કરવાના. એક ભાગ છે એ શિવ મંદિરે એટલે પૂજારીને અર્પણ કરવો. બીજો ભાગ છે એ નાના બાળકોને અર્પણ કરવો. ત્રીજો ભાગ છે એ કોઈ મૂંગા પ્રાણીઓને અર્પણ કરવો. અને ચોથો ભાગ છે એ પોતાના સહપરિવારે પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ પ્રમાણે આ વ્રત છે એ બતાવવામાં આવ્યું છે. શા માટે 16 સોમવારના વ્રત કરવામાં? 16 સોમવારના વ્રત એટલા માટે કરવામાં આવે છે કે દીકરી છે એને સારું સ્વામિત્વ છે એ પ્રાપ્ત થાય. જેમ કે પાર્વતીજીએ પણ આ વ્રત કરેલું, એટલે દીકરીઓ છે આ વ્રત કરે જેથી કરીને એને સંસ્કારી જ્ઞાની વિદ્વાન સ્વામિત્વ એને પ્રાપ્ત થાય. એટલા માટે આ 16 સોમવારનું વ્રત છે એ કરવામાં આવે છે અને શિવજીને છે અર્પણ કરવામાં આવે છે. તમે વાત કરી કે જ્યારે કોઈ પણ વ્રતની કથા સાંભળતા હોઈએ ત્યારે હાથમાં અક્ષત એટલે કે ચોખા રાખવામાં આવે છે. એ શા માટે રાખવામાં આવે? તો ચોખા છે એ કોઈ પણ વિધિ, કોઈ પણ પૂજા છે એનું અભિન્ન અંગ કહેવામાં આવ્યું છે. ચોખા છે એ જ્યારે ચાંદલો કરીએ ત્યારે ઉપર છે એ ચોખા છે એ ચોડવામાં આવે છે. ચોખા છે એ લક્ષ્મીજીને અતિ પ્રિય છે અને ચોખા છે બેન ક્યારેય ચોખા ખરાબ નથી થતા. ચોખા છે જેમ જૂના હોય તેમ તેની કિંમત છે એ વધે છે. અને ચોખા છે એનું નામ જ ચોખા છે. અને ચોખા જ આપણા કોઈ પિતૃ પાછળ પિંડદાન કરીએ ત્યારે એમાં પિંડદાનની અંદર પણ આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. લગ્ન દીકરી દીકરાના કે લગ્ન હોય ત્યારે એના ઉપર છે એ વધાવવામાં જ્યારે આવે ત્યારે પણ એમાં ચોખાનો છે એ ઉપયોગ થાય છે. એટલા માટે હાથની અંદર ચોખા રાખી અને એ કથાનું છે આપણે શ્રવણ કરવું જોઈએ. દીકરીઓ છે એનું શ્રવણ કરે છે. જ્યારે શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાની વાત આવે ત્યારે શિવજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ? શિવજીની પૂજા, આમ તો કોઈ પણ દેવી દેવતાની આપણે પૂજા કરીએ તો સર્વપ્રથમ એક શ્લોકની અંદર બતાવ્યું છે, એમાં કીધું છે કે દેવમ ભૂતવા દેવમ યજેત. કોઈ પણ દેવની પૂજા કરવી હોય ને તો આપણે એના જેવું બનવું પડે. જેમ કે એક નાનકડું તમને ઉદાહરણ આપું કે 60 વર્ષ કે 70 વર્ષના વ્યક્તિ હોય, નાનું બાળક 2 વર્ષનું હોય કે 1.5 વર્ષનું હોય, એની સામે વાત કરતા હોય ને 65 વર્ષના બાપા છે એ જ્યારે વાત કરતા હોય ને ત્યારે એની સામે કાલું કાલું બોલે છે. બાળક કાલું બોલે એની સામે આ 65 વર્ષના જે વૃદ્ધ જે હોય કે 80 વર્ષના હોય એ પણ એની સામે કાલી ભાષા બોલે છે. શા માટે? તો કે એ બાળક એને સમજી શકે. બાકી આ વ્યક્તિ છે એ ખરેખર આમ નથી બોલતો, કાલું નથી બોલતો, પણ એ બાળકને સમજાય એટલા માટે એ કાલી ભાષા છે એની સામે ઉપયોગ કરે છે. એટલા માટે કે આપણે દેવતાઓની પૂજા કરવી હોય ને તો સર્વપ્રથમ આપણે દેવ જેવું બનવું પડે. આપણી તાકાત નથી કે આપણે ભગવાન શિવ છે ગળામાં ધારણ કરે નાગ સર્પ આપણે ધારણ કરીને પૂજા કરી, એવું નહીં. પણ જે વસ્તુ ધારણ કરવાની હોય એ વસ્તુ ધારણ કરી અને પછી જ આપણે દેવતાઓની પૂજા કરવી પડે. આપણા કોઈ પણ ઘરે ધાર્મિક કાર્ય કરવું હોય, કોઈ યજ્ઞ હોય, કોઈ પણ કાર્ય હોય તો સર્વપ્રથમ આપણે ધ્યોત વસ્ત્ર ધારણ કરી, પુરુષે ધ્યોત વસ્ત્ર ધારણ કરી, યજ્ઞ પવિત્ર ધારણ કરી, કપાળ ઉપર સરસ મજાનું તિલક કરી અને ભગવાનની છે એ આપણે પૂજા કરવી જોઈએ. અને ખાસ બીજી પૂજાની અંદર કદાચ આપણે કરી ન કરીએ, બધેમાં ફરજિયાત બતાવ્યું છે, પરંતુ શિવ પૂજાની અંદર શિવ મંદિરની અંદર જવું હોય, ભગવાન શિવની છે આરાધના કે પૂજા કરવી હોય તો ધ્યોત વસ્ત્ર પહેરી અને ત્યાર પછી જ ભગવાનની આપણે પૂજા છે કરી શકીએ છીએ. હા, અને સાથે જ જ્યારે શિવજીની પૂજા થતી હોય ત્યારે કપાળમાં ચંદનનું તિલક હોય. શા માટે? ચંદન ધાર્મિક કાર્યની અંદર આપણે પૂજા કરતા હોય ત્યારે કપાળની અંદર તિલક તો ફરજિયાત બતાવ્યું છે. તિલકના પણ પ્રકાર બતાવ્યા છે. જેમ કે ભગવાન શિવજીની પૂજા કરવી હોય કે શિવજી જેના ઈષ્ટદેવ શિવને માનતા હોય એ આડું ત્રિપુંડ કરે. જેમ કે મેં ધારણ કર્યું છે, મારા ઈષ્ટદેવ શિવ છે એટલે ત્રિપુંડ આપણે ધારણ કરીએ. શિવજીની પૂજા કરવા માટે આડું ત્રિપુંડ કરવામાં આવે. જે વૈષ્ણવ લોકો છે, આપણે દ્વારકા જઈએ તો ત્યાં લોકો ઊભું તિલક કરી દે છે. વિષ્ણુ ભગવાન દ્વારકાધીશ આને જે માનતા હોય, આ ઈષ્ટદેવ હોય એ લોકોને સીધું ત્રિપુંડ કરવામાં આવે છે.
ત્રિપુંડ કર્યા વિના કોઈ પણ ધાર્મિક કાર્ય ન થાય. ખાસ કરી અને આ શિવ પૂજા કરીએ ત્યારે કપાળની અંદર તિલક ભસ્મ છે હોવું જોઈએ. એમાં 3 પ્રકાર બતાવ્યા છે, 3 રેખા બતાવી છે. એ રેખાની અંદર પ્રથમ જે રેખા છે એમાં બ્રહ્માજીનો વાસ, બીજી જે રેખા છે એમાં ભગવાન વિષ્ણુ ભગવાનનો વાસ, અને ત્રીજી જે રેખા છે એમાં ભગવાન રુદ્ર કહેતા મહેશ કહેતા શિવનો વાસ છે. પહેલી રેખાની અંદર અ, બીજી રેખાની અંદર ઉ અને ત્રીજી રેખાની અંદર મ, આ 3 મળી અને બને છે ઓમકાર. ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતિ નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. આ શ્લોકની અંદર કીધું છે કે હંમેશના માટે ચંદન આપણે કપાળની અંદર ધારણ કરવું જોઈએ, કેમ કે ચંદન કરવાથી, તિલક કરવાથી ચંદનસ્ય મહત્પુણ્યમ, ખૂબ જ આપણને પુણ્ય છે એ પ્રાપ્ત થાય છે. પવિત્રમ પાપનાશનમ, ચંદનનું તિલક કરવાથી આપણા પાપ છે ને એ બળીને ભસ્મ થાય છે. ત્યાર પછી ત્રીજી લીટીની અંદર કીધું છે શ્લોકની અંદર, ત્રીજા પદની અંદર કે આપદા હરતિ નિત્યમ. બેન, ચંદનનું તિલક કરવાથી આપણા ઉપર આપત્તિ કે આકસ્મિક ક્યારે પણ આપણા ઉપર અકસ્માત આપણો ક્યારે નથી થતો. એટલે આપદા હરતિ નિત્યમ, લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા, હંમેશના માટે ચંદનનું તિલક કરેલું હોય, કપાળમાં ચાંદલો કરેલો હોય તો આપણા ઘરની અંદર લક્ષ્મી હંમેશના માટે તિષ્ઠ રહે છે. શિવજીને બિલીપત્ર અને ધતુરો અતિ પ્રિય છે. જી. શા માટે? હવે જ્યારે આપણે સર્વપ્રથમ વાત કરી હતી કે સમુદ્ર મંથન થયું, 14 રત્નો નીકળ્યા, લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક શુરા ધન્વંતરી, તો એની અંદર જે વિષ નીકળ્યું હતું, વિષ ભગવાન ભોળાનાથે ધારણ કર્યું. જે વિષ ધારણ કર્યું ગળાની અંદર, એટલે ભગવાન શિવ ભગવાનનું નીલકંઠ નામ પડ્યું. અને એવું કહેવાય છે કે એ ઝેર છે એને ગ્રહણ કરવાથી એનું શરીર છે ખૂબ જ ગરમ થઈ ગયું છે. એટલે આપણે એમ કહીએ ને, ઝેરથી ઝેર મરે, બરાબર, ઝેરથી ઝેર મળે. એટલા માટે તે જ સમયે ભગવાને જે વિષ ધારણ કર્યું એ સમયે ભગવાનને ધતુરો અને બીલીના જે પત્ર છે, બીલીપત્ર, એને વાટી અને ભગવાન શિવને છે આપવામાં આવ્યું. એટલે એ ધતુરો છે એ ઠંડક આપે છે. એટલા માટે ભગવાન શિવજીને બીલીપત્ર અને આ ધતુરાનું પુષ્પ અથવા ધતુરાનો જે ડેડો છે એ અતિ પ્રિય બનાવવામાં આવ્યો છે. બિલીપત્ર ચડાવવાની વાત આવે ત્યારે શિવજીને કેટલા બિલીપત્ર ચડાવવા જોઈએ? બિલીપત્ર તો આપણે જેવો સમય સંજોગ આવશ્યક. બિલીપત્ર ક્યારે તોડવું, તો કે કીધું છે કે ચોથ, નોમ, 14 શિવરાત્રિના દિવસે અથવા સોમવારના દિવસે બિલીપત્ર ન તોડવું જોઈએ. જો સોમવારે ચડાવવું હોય તો રવિવારે બિલીપત્ર છે આપણે વૃક્ષથી આપણે લઈ લેવું જોઈએ. બિલીપત્ર છે તૂટેલું ન હોવું જોઈએ, ખંડિત ન હોવું જોઈએ. એ બિલીપત્ર છે લઈ અને આપણે જો શક્તિ અનુસાર 1 બિલીપત્ર ચડાવી શકીએ, 11 બિલીપત્ર ચડાવી શકીએ. અને અમુક લોકો છે એ શ્રાવણ મહિના દરમિયાન અનુષ્ઠાન કરી અને 1.25 લાખ બિલીપત્ર પણ ભગવાન ભોળાનાથ ઉપર ચડાવે છે. અને ઘણીવાર આપણે એવો પ્રશ્ન બનતો હોય કે આજે સોમવાર છે અને તમે કીધું કે બિલીપત્ર છે એ તોડવું કે ન તોડી શકીએ તો હવે શું કરવું? તો શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે શિવપુરાણની અંદર પણ બતાવ્યું છે કે શિવ જે બિલીપત્ર ભગવાન શિવજીને ચડાવેલું હોય એ જ બિલીપત્ર ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ. એ બિલીપત્ર લઈ એને ગંગાજળથી ધોઈ અને પુનઃ આપણે ફરીથી એ બિલીપત્ર ભગવાન શિવજી ઉપર ચડાવી શકીએ. શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે એક જ બિલીપત્રનો ઉપયોગ આપણે 3 વખત છે એ કરી શકીએ છીએ. બિલીપત્રમાં આમ જોઈએ તો 3 પાન હોય, તો એ શું દર્શાવે છે? બિલીપત્રની અંદર 3 પાન હોય છે. એ આમ તો સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 સ્વરૂપ જ છે બતાવે છે. લક્ષ્મી સ્તનકો ઉત્પન્ન, ભગવાન લક્ષ્મીજીના સ્તનમાંથી એને ઉત્પન્ન થયા છે એની પણ કથા છે બતાવવામાં આવી છે. અને ભગવાન શિવજીને અતિ પ્રિય છે. અને એના શ્લોકની અંદર કહે છે કે બિલીપત્ર ચડાવવાથી 1 2 નહીં પણ 3 જન્મના પાપ છે એ બળીને ભસ્મ થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ, ભગવાન શિવજીને 3 નેત્ર, ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ, ત્રિજન્મ પાપ સંહારમ, 3 જન્મના પાપ છે 1 બિલીપત્ર ચડાવવાથી એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. શિવજીની પૂજા કરતી વખતે કઈ કઈ વસ્તુઓ પૂજામાં હોવી જરૂરી છે? શિવ ભગવાનની પૂજાની અંદર તો એક તો આપણે સ્મશાનની ભસ્મ, આમ તો ભસ્મ ગમે લઈ શકીએ આપણે, ભસ્મ હોય પવિત્ર માનવામાં આવે છે. ત્યાર પછી ભગવાનને બિલીપત્ર
અતિ પ્રિય છે. દૂધ, દહીં, ઘી, મધ, સાકર પંચામૃત છે. શેરડીનો રસ, લીલા નારિયેળનું જલ છે એ ભગવાનને અતિ પ્રિય બતાવ્યું. અને ખાસ કરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો ભગવાન શિવજીને ગાયનું દૂધ છે એ અતિ પ્રિય છે. તો ભગવાન શિવજી ઉપર છે ગાયના દૂધનો છે અભિષેક કરવો જોઈએ. પૂજા કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? સર્વપ્રથમ પૂજા કરતી વખતે ભગવાન શિવ ઉપર આપણું ચિત્ત રહીએ એ આપણે પ્રથમ છે આપણે ખ્યાલ રાખવો જોઈએ કે ભગવાન શિવજીની પૂજા આપણે કઈ રીતના કરવી છે, ભગવાન શિવજી ઉપર અભિષેક કઈ પ્રમાણે કરવો છે, એના નિયમો શું છે. ઘણી વખતે અમે જોતા હોઈએ છીએ કે ધોતી વસ્ત્ર પહેરવાનું કહેવામાં આવે તો ધોતી વસ્ત્ર તો પહેરે છે, પણ જે પેન્ટ છે એને ઊંચું થોડુંક ચડાવી અને સીધું એની ઉપર ધોતી છે એ પહેરી લે છે, જેથી કરીને કોઈ પૂજારીઓને કે ખ્યાલ ન આવે. પણ ખરેખર તમે એ પૂજારીને છેતરો છો, તમે તમારી જાતને છેતરો છો. પૂજારીને નથી છેતરતા, પણ તમારી જાતને છેતરો છો. કેમ કે ભગવાન શિવના મંદિરની અંદર ધોત વસ્ત્ર છે એ ફરજિયાત બતાવવામાં આવ્યું છે. સીવિત વસ્ત્ર, સિલાયેલું વસ્ત્ર છે એ ન પહેરવું જોઈએ, આનો નિયમ બતાવ્યો છે. ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર છે જે સૌ કોઈ બોલતા હોય છે, તો એ બોલવાની કોઈ ખાસ રીત? ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો છે. આમ તો એના નિયમ બતાવવામાં આવ્યા છે. યજ્ઞોપવિત ધારણ કરેલ હોય એ વ્યક્તિ છે એ ઓમ નમઃ શિવાયનો ઉચ્ચાર છે એ કરી શકે છે. જો કે બ્રાહ્મણ છે એને શ્વેત એટલે સફેદ જનોઈ છે એ ધારણ કરવી જોઈએ. ત્યાર પછી ક્ષત્રિયએ લાલ જનોઈ છે યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. વૈશ્યએ પીળી જનોઈ છે એ ધારણ કરવી જોઈએ. અને એ જનોઈ ધારણ કરેલ છે, યજ્ઞોપવિત ધારણ કરેલ છે એ વ્યક્તિ ઓમ નમઃ શિવાય એનો જાપ છે એ કરી શકે છે. અને એ સિવાયના વ્યક્તિ છે એને ભગવાન શિવજીનો આ પંચાક્ષરી મંત્ર બોલવો હોય તો શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ આ મંત્રનો જાપ છે એ બીજા લોકો છે એ કરી શકે છે, અથવા સ્ત્રી છે એ શિવાય નમઃ આવો જાપ છે એ કરી શકે છે. જ્યારે પૂજાની વાત આવે ત્યારે મંદિરમાં ખાસ કયા શ્લોકનું ઉચ્ચારણ કરવું જોઈએ? પૂજાની વાત આવે તો આપણે જનરલી આમ જોઈએ તો કે મૃત્યુને જીતનાર દેવ હોય તો એ ભગવાન મહાદેવ છે. અને સામાન્ય જોવા જઈએ તો બધાને આવડતું પણ હોય છે. મોબાઈલની અંદર ને અત્યારે આ યુગની અંદર છે આપણે સાંભળતા હોય છે કે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. આ મહામૃત્યુંજય મંત્ર આની અંદર ત્રયંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષેમામૃતાત. આ પણ પ્રમાણે પણ મંત્ર છે બતાવવામાં આવ્યા છે. તો ભગવાન શિવજીના સાનિધ્યમાં જઈ ભગવાન શિવના લિંગના દર્શન કરતી વખતે બીજું પણ આપણે બોલી શકીએ કે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ ધન્યોહમ તવ દર્શનમ. કે હે નાથ, હે ભોળાનાથ, ગતમ પાપમ તમારા દર્શન માત્રથી અમારા બધા જ પાપ છે એ જતા રહે. ગતમ પાપમ ગતમ દુઃખમ તમારા દર્શન માત્રથી અમારા બધા જ દુઃખો છે એ જતા રહે. ગતમ દારિદ્રમેવ ચ તમારા દર્શન માત્રથી અમારું દારિદ્રપણું છે એ જતું રહે. ગતમ દારિદ્ર આગત સુખ સંપત્તિ તમારા દર્શન માત્રથી અમારા ઘરની અંદર સુખ શાંતિ છે એ પ્રદાન કરે. એમ કરી અને ભગવાન શિવજીના સાનિધ્યમાં રહી અને ભગવાનના દર્શન કરીને આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. શિવજીના મંદિરમાં જઈને કેટલી તાલીઓ પાડવી જોઈએ? શિવજીના મંદિરમાં જઈ અને આમ તો શાંત સ્વભાવ, આપણું મન છે ને શાંત રાખીને જવાનું. ભગવાનની પૂજા કદાચ ન કરી શકીએ ને તો કંઈ વાંધો નહીં, પણ ભગવાનની સામે જઈ અને પોતાએ આંખ બંધ કરી અને એક ચિત્ત થઈ મન એકાગ્ર કરી અને ભગવાન શિવજીના મંદિરની અંદર ભગવાનના દર્શન કરી અને ત્યાર પછી 3 વખત છે એ તાળી છે ભગવાનના મંદિરની અંદર, શિવ મંદિરની અંદર 3 વખત તાળી છે એ પાડવી જોઈએ. ઘણા બધા ભક્તો છે એ શિવ મંદિરે જઈ અને નંદીના કાનમાં વાત કહેતા હોય છે, તો એ શા માટે કહેવામાં આવે? નંદી છે એ ભગવાન શિવજીના મંદિરની અંદર અને ભગવાન શિવને અતિ પ્રિય છે. બધી જગ્યાએ આપણે જોઈએ તો ભગવાન શિવજીનું મંદિર હોય ત્યાં નંદી છે એ બિરાજમાન હોય છે. ઉદ્યમતાનું પ્રતીક બતાવ્યું છે. જેમ કે કોઈ પણ ને આપણે મળવું હોય તો સર્વપ્રથમ એની અપોઇન્ટમેન્ટ લેવી પડે. એ પ્રમાણે ભગવાન શિવે એને જવાબદારી સોંપી છે કે કોઈ પણ મારો ભક્ત આવે ને તો એની વાત તમારે
લઈ લેવાની છે. કહેવાનો મતલબ મારો એ છે કે ભગવાન એને શા માટે કામ સોંપ્યું, તો કે ભગવાન શિવજી હંમેશના માટે છે એ સમાધિ સ્થિત હોય છે. પોતે સમાધિ લગાવી અને બેઠા હોય છે, અને એ સમય દરમિયાન કોઈ ભક્ત આવે તો એ બધી વાત છે એ મારા સુધી પહોંચાડે. એટલા માટે નંદીને ભક્તો છે એના કાનની અંદર બધી જ વાત પોતાની છે, બધી મનોકામના છે એ દર્શાવતા હોય છે. અને ખાસ એમાં ડાબા કાનની અંદર, નંદીના ડાબા કાનની અંદર છે એ ભક્તોએ જેનો પોતાનો મનની મનોકામના હોય એને એ દર્શાવવી જોઈએ, જે આપણી વાત છે ભગવાન શિવ સુધી, ભગવાન મહાદેવ સુધી એ પહોંચાડી શકે. મંદિરમાં જઈએ એટલે નંદીની આગળ કાચબો હોય, એ કાચબો શા માટે હોય છે? કાચબો છે એ સ્થિરતાનું પ્રતીક બતાવ્યું છે. આપણે જેમ કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન સમય આવે ત્યારે સંકોડી લેવાનું. આ કાચબો છે એ દર્શાવે છે. એટલે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, મંદિર ભગવાન શિવજીના મંદિરની અંદર જઈએ એટલે શાંત સ્વભાવ થઈ આપણી ઇન્દ્રિયોને કાબૂમાં કરી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું એનો રાજા કહેવાય એ મન, એને એકચિત્ત કરી અને ભગવાન શિવના દર્શન કરવા જોઈએ. આ પ્રમાણે આ કચ્છબ જે કાચબો છે આપણને બતાવે છે, ધીરજતાનું પ્રતીક બતાવે છે. બધા દેવી દેવતાના મંદિરમાં આખી પ્રદક્ષિણા ફરવામાં આવતી હોય છે, જ્યારે શિવજીના મંદિરમાં અડધી જ પ્રદક્ષિણા શા માટે? પ્રશ્નની અંદર સરસ પ્રશ્ન કર્યો છે તમે. એક શ્લોક દ્વારા બતાવ્યું છે, એકસ ચંડી રવો સપ્ત તિસરો તુ વિનાયક નારાયણ ચતુરસ્યાત શિવશાર્થ પ્રદક્ષિણા. કોઈ પણ જગ્યાએ દેવીની પ્રદક્ષિણાની વાત આવે ને, એકસ ચંડી માતાજીની કે કોઈ પણ દેવી કુળદેવીની તો એક પ્રદક્ષિણા કરવી જોઈએ, શાસ્ત્ર અનુસાર બતાવ્યું છે. ત્યાર પછી રવો સપ્ત, રવિ કહેતા ભગવાન સૂર્ય ભગવાનની 7 પ્રદક્ષિણા બતાવી છે. તિસરો તુ વિનાયક કહેતા ભગવાન વિઘ્નકર્તા ભગવાન ગણપતિ દાદા શિવપુત્ર, એની પ્રદક્ષિણા તિસરો તુ વિનાયક, એની 3 પ્રદક્ષિણા બતાવી છે. નારાયણ ચતુરસ્યાત, ભગવાન નારાયણ ચતુર્ભુજ જે સૃષ્ટિના રચયિતા, ભગવાન દ્વારકાધીશના મંદિરે જઈએ ને ત્યારે 4 પ્રદક્ષિણા પૂરી કરવી જોઈએ. અને શિવસ્ય સાર્ધ પ્રદક્ષિણા, ભગવાન શિવની અર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ. ભગવાન શિવજીને જે આ જલધારાવાળી હોય છે એને ક્યારે પણ ઓળંગવી ન જોઈએ, જેને સોમસૂત્ર કહેવામાં આવે છે. તેને આપણે ઓળંગવું ન જોઈએ. વૃષે ચંડે વૃષે ચૈવ સોમસૂત્રમ તથૈવ ચ. ભગવાનની સામે જે નંદી રાખેલો હોય એ નંદીથી ત્યાં ઈશાન ખૂણાની અંદર એક બીજા દેવ, આપણે જેને ચંડ કહીએ, બરાબર, એની સ્થાપના હોય ત્યાંથી થઈ અને ભગવાન શિવજીના જે સોમસૂત્ર હોય એ સોમસૂત્રમાં ત્યાંથી પાછા રિટર્ન થઈ અને પોતાના નિજ સ્થાન ઉપર આવી અને ભગવાનના દર્શન કરવા જોઈએ. જ્યારે અડધી પ્રદક્ષિણાએ પહોંચી ત્યારે ભગવાન શિવજીનું જે જલ છે, જે જળાભિષેક થયો હોય એ જલ છે પ્રસાદી સ્વરૂપે લેતા હોય? જી નહીં. ભગવાન વિષ્ણુ ભગવાનના ચરણોદક છે લેવાનું શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. પરંતુ જે સોમસૂત્રનું જે જલ છે એ આપણા પાપનોને નાશ કરે છે, પણ એ જે જલ છે એને સર્વપ્રથમ નેત્રમાં લગાડવું જોઈએ. એ જલ છે એ કપાળ ઉપર લગાડવું જોઈએ. એ જે સોમસૂત્રનું જલ છે એ ગળા ઉપર લગાડવું જોઈએ, જેથી કરી અને આપણા પાપ છે એ બળીને ભસ્મ થાય, પણ એનું આચમન ન થાય. જ્યારે ઘરે શિવ પૂજા કરવી હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ? આમ તો જનરલી આપણે કોઈ પણ પૂજા કરવી હોય તો આપણા ઘરની અંદર 5 વસ્તુ છે એ પ્રધાન બતાવવામાં આવી છે. સર્વપ્રથમ તો કે આપણા ઘરની અંદર ભગવાન શિવજીનું સ્વરૂપ, શિવલિંગ સ્વરૂપ એ આપણા ઘરની અંદર હોવું જોઈએ. એના નિયમ બતાવ્યા છે કે અંગૂઠા જેવડી શિવલિંગ છે એ ઘરની અંદર રખાય. એનાથી મોટી રાખવી હોય તો આપણે ઘરની બહાર બીલીનું ઝાડ વાવી અને એની નીચે છે આપણે શિવજીની સ્થાપના છે કરી શકીએ. આપણા ઘરની અંદર એક તો શિવલિંગ હોવા જોઈએ, બીજું નારાયણનું સ્વરૂપ એટલે આપણે જેને શાલિગ્રામ કહીએ છીએ એ શાલિગ્રામ અવશ્ય આપણા ઘરની અંદર હોવું જોઈએ. એ તુલસી નીચે પણ આપણે રાખી શકીએ. ત્યાર પછી શંખ છે આપણા મંદિરની અંદર આપણે જે બધી પૂજાઓ કરતા હોય એમાં શંખ છે ફરજિયાત હોવો જોઈએ. અને એની સાથે ગરુડ ઘંટડી,
આમ તો જીવને મનુષ્ય માત્ર આપણે જે છીએ એમાં આપણા કલ્યાણ માટે માણસ મૃત્યુ પામે ને એના પાછળ જે ગરુડ પુરાણ છે બેસાડવામાં આવે. 18 પુરાણોમાં આવેલું એક ગરુડ પુરાણ છે. એ ગરુડ પુરાણની અંદર ગરુડે નારાયણને પ્રશ્ન કર્યા છે કે આ જીવ છે એ અહીંથી એનો દેહ છે એ છોડ્યો છે, એ છોડ્યો છે, એના પછી એના કયા કાર્ય કરવા જોઈએ એ બધું ગરુડ પુરાણની અંદર બતાવ્યું છે. અને એ ગરુડ પુરાણ એ ગરુડે નારાયણને પ્રશ્ન કર્યો. ગરુડ નારાયણનું વાહન એટલે નારાયણની નજીક રહેવાવાળો, એટલે નારાયણને પ્રશ્ન કર્યા છે અને એ પ્રશ્નના ઉત્તર મનુષ્યના કલ્યાણ થાય એ માટે ગરુડ પુરાણની રચના કરવામાં આવી. એટલા માટે એ ગરુડની પૂજા હંમેશના માટે આપણા ઘરની અંદર થવી જોઈએ. પણ આપણે ખબર નથી કે ગરુડજીની આપણે પૂજા ક્યાં કરી છે કે નહીં, પણ ખરેખર ઘંટડીની ઉપર છે એ ગરુડ મહારાજ છે એ હોવા ફરજિયાત છે. એટલે ગરુડ ઘંટડી આપણા ઘરની અંદર હોવી જોઈએ. અને 5મી વાત આવી કે આપણા ઘરની અંદર આપણા ઘરને પવિત્ર રાખવા માટે એક તુલસી, આ છોડ સ્વરૂપ 2, એક તુલસી અને બીજા આપણા ઘરની અંદર બિલ્વ વૃક્ષ છે એ અવશ્ય આપણા ઘરની અંદર હોવું જોઈએ. કેમ કે શ્લોકની અંદર બતાવ્યું છે કે દર્શનમ બિલ્વ પત્રસ્ય વૃક્ષસ્ય, દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય. બેન, ખાલી બિલીપત્રના આપણે છોડના ખાલી દર્શન કરીએ ને, દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, સ્પર્શનમ પાપનાશનમ, દર્શન કરવાથી કે સ્પર્શ કરવાથી આપણા પાપ છે ને બળીને ભસ્મ થાય. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક બિલી પત્ર શિવ પર અર્પણ કરીએ ને તો આપણા અઘોર પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય. એટલા માટે આપણે નવું મકાન લઈએ કે નવું ઘર લઈએ અથવા તો વાડીની અંદર રહેતા હોય, આપણા આંગણાની અંદર એક બિલીપત્ર તો અવશ્ય છે એ આપણે વાવવું જોઈએ અને વાવવું જોઈએ. શિવજીના પરિવારની જો વાત કરીએ તો શિવજીના પરિવારમાં કોણ કોણ છે? શિવ પરિવારની અંદર આપણે આમ જોઈએ તો ભગવાન શિવને તો આમ 3 કન્યા બતાવી છે. પણ પ્રથમ છે એ અશોક સુંદરી, જેને ઓખા કહીએ. બીજી જ્યોતિ સ્વરૂપ જ્યોતિ, અને ત્રીજી મનથી ઉત્પન્ન થયેલ એને મનસા કહીએ છીએ આપણે. મનસા દેવી, આપણે હરિદ્વાર જઈએ તો ડુંગર ઉપર એક બાજુ મનસા દેવી છે બિરાજમાન છે, જેને નાગની બહેન કહેવામાં આવે છે, સર્પની બહેન કહેવામાં આવે છે. અને કોઈ પણ જાતકને કુંડલીની અંદર નાગ દોષ હોય, સર્પ દોષ હોય, કાલ સર્પ હોય તો એની સાથે નવ નાગ સાથે એ મનસા દેવીની પણ પૂજા છે એ કરવામાં આવે છે. એ મનથી ઉત્પન્ન થયા એટલે એને મનસા દેવી કહેવામાં આવે છે. અને વાત રહી કે શિવ પરિવારમાં જતાં જ સર્વપ્રથમ આપણે શિવલિંગના દર્શન કરીએ છીએ. શિવલિંગ દેખાય એ પહેલાં આપણે વાત હમણાં કરી નંદી મહારાજ બિરાજમાન છે. એનાથી થોડા આગળ કશ્યપ એટલે કાચબો છે, વિષ્ણુ સ્વરૂપ, એ બિરાજમાન છે. બરોબર, શિવજીના સાનિધ્યમાં શિવ દરબારમાં જતાં જ આપણે ડાબી બાજુ આપણે જોઈએ ઉત્તર તરફ મુખ રાખી અને ભગવાન ગણપતિ મહારાજ બિરાજમાન છે, જે વિઘ્નકર્તા કહેવામાં આવે છે, વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એને યાદ કરીએ તો એ વિઘ્ન હરી લે, એને યાદ ન કરીએ તો વિઘ્ન કરતા બને છે. સ્વરૂપ એનું આપણે જોઈએ તો કે નાની નાની આંખો. ગણપતિ દાદા આપણને શીખવે છે કે ઝીણી દ્રષ્ટિએથી તમે જો, તમે આપણે એમ કહે ને કે ઝીણી દ્રષ્ટિ હરખું વ્યવસ્થિત જો, એટલે ઝીણી દ્રષ્ટિએથી તમે જો સંસારની અંદર ક્યારેય દુઃખી નહીં થાવ. શરીર તકે મોટી ફાંદ, અમુક વાત છે કહેવા જેવી કહેવાય, બાકી અંદર રાખવી પડતી હોય અમુક. મોટું શરીર બતાવ્યું, મોટા મોટા ભગવાનના કાન છે, એ કાન આપણને દર્શાવે છે કે બધેનું સમાજની અંદર તમારે રહેવું હોય, પરિવારની અંદર તમારે રહેવું હોય તો મોટા કાન રાખીને બધેનું તમારે સાંભળવું પડશે. નાની નાની આંખો આપી છે, મોટા મોટા કાન આપ્યા છે, આગળ સૂંઢ આપી છે કે આખા ઘરનો પરિવારનો બધેનો વજન તમારે ઉઠાવવો પડશે. તો ગણપતિ દાદા એનું વાહન એ પણ આપણને કંઈક શીખવે છે. તો કે શું? તો કે મૂષક એટલે ઉંદર. ઉંદર આપણને ઉદ્યમતાનું પ્રતીક બતાવે છે. ઉંદર શું કરે? બેનોએ સરસ મજાના કપડાં ગોઠવા હોય, કાતર મૂકે, એનું કંઈ કામ, પણ એ ઉદ્યમ. આપણે ક્યારેય ઉંદરને સૂતા નથી જોયો કે નીંદર કરતો હોય. આપણને એનું વાહન આપણને શીખવે છે કે તમે મહેનત કરો, જીવનની અંદર ક્યારે પણ તમે દુઃખી નહીં થાવ. તો આ મંદિરની અંદર પ્રવેશતા આપણે ડાબી બાજુ ગણપતિ દાદા, આ બાજુ અમને જોઈએ તો ભગવાન દક્ષિણ દિશાની અંદર જોઈને ભગવાન હનુમાનજી મહારાજ બિરાજમાન છે. એ સેવાનું પ્રતીક બતાવે છે. બરાબર, તો એ હનુમાનજી ત્યાં બિરાજમાન છે, મહેનતનું પ્રતીક બતાવે છે, અને સંન્યાસનું એ પણ બતાવે છે. ત્યાર પછી આગળ જતાં
શિવ મંદિરની અંદર દરવાજામાં કીર્તિકુમાર એ બિરાજમાન છે, જેને આપણે દ્વાર રક્ષક કહીએ છીએ. એનાથી આગળ આપણે જઈએ તો બરોબર શિવજી જ્યાં બિરાજમાન છે શિવલિંગ, એની પાછળના ભાગમાં એટલે પૂર્વ તરફ જોઈ, બરાબર દરવાજા સામે જોઈ અને પાર્વતી માતાજી ત્યાં જે કાલી સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે એ બિરાજમાન છે. ત્યાર પછી ત્યાંથી જ આપણે ભગવાન શિવનું જે સોમસૂત્ર છે એ સોમસૂત્ર તરફ દ્રષ્ટિ કરીએ તો અહીંયા ગંગા માતાજી અહીંયા બિરાજમાન છે. ભગવાન શિવ ઉપર નાગ, ફણાદાર નાગ છે એ બિરાજમાન છે. શિવલિંગને ફરતા એ પાર્વતીનું સ્વરૂપ છે અને જ્યાં સોમસૂત્ર જાય છે એ સોમસૂત્રની બરાબર પેલી સાઈડ અહીંયા કાર્તિકેય મહારાજ છે, આ બાજુ ગણપતિ મહારાજ છે બિરાજમાન છે. અને ત્યાર પછી વચ્ચેનો જે ભાગ છે એમાં અશોક સુંદરી એ ભગવાન શિવની દીકરી, એને અશોક સુંદરી એટલે ઓખા જેને કહેવાય છે, એની છે પૂજા કરવામાં આવે છે. આ બધેની પૂજા કરીને ત્યારબાદ ભગવાન શિવજીની છે પૂજા કરવામાં આવે. તો આ એક શિવ પરિવાર થયો છે. જ્યારે શિવ પરિવારની વાત આવે અને શિવજીની વાત આવે ત્યારે શિવલિંગના પણ ઘણા બધા પ્રકાર છે, તો કયા કયા પ્રકાર છે? સરસ પ્રશ્ન કર્યો છે. શિવજીના શિવલિંગ એના 5 પ્રકાર બતાવ્યા છે. સર્વપ્રથમ આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે એ આપણે જોઈએ તો કે સ્વયંભૂ શિવલિંગ. સ્વયંભૂ એટલે જે ભૂમિની અંદરથી ઓટોમેટિક પોતાની રીતના ઉત્પન્ન થયા છે એ સ્વયંભૂ કહેવાય છે. અથવા તો કોઈ રાક્ષસ કોઈને પણ વધ કરવા માટે કે કોઈનું સારું કરવા માટે ભગવાન શિવને જે શિવલિંગ જે ઉત્પન્ન થઈ એને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે. એ પહેલો પ્રકાર છે. શિવલિંગનો બીજો પ્રકાર છે એને બિંદુ શિવલિંગ કહેવામાં આવે છે. બિંદુ શિવલિંગ એટલે કોઈ તામ્રપત્ર ઉપર અથવા સુવર્ણપત્ર ઉપર કોઈ પણ પાન ઉપર કે એના ઉપર કોઈ ચંદનનું બિંદુ પધરાવવામાં આવે. આપણી દેશી ભાષામાં એને ટપકું કહીએ. એ ટપકું પધરાવી અથવા તો એમાં ઓમ લખી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે. આને બિંદુ શિવલિંગ કહેવામાં આવે છે. શિવલિંગનો ત્રીજો પ્રકાર તો એને પ્રતિષ્ઠિત શિવલિંગ કહેવામાં આવે છે. પ્રતિષ્ઠિત શિવલિંગ એટલે શું? તો કે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાન શિવના મંદિરની અંદર ઉપરથી પ્રતિષ્ઠા કરવામાં આવે, ભગવાનને પ્રતિષ્ઠિત કરવામાં આવે. એ પછી નર્મદેશ્વર હોય કે જે હોય તે એ ભગવાન શિવની સ્થાપના કરવામાં આવે અને પ્રતિષ્ઠિત શિવલિંગ કહેવામાં આવે છે. એની અંદર પ્રાણ પૂરવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત શિવલિંગ છે. ત્યાર પછી ચોથા નંબરની શિવલિંગ આપણે જોઈએ તો ચોથા નંબરની શિવલિંગને ચર શિવલિંગ કહેવામાં આવે છે. ચર શિવલિંગ એ શું? તો કે મન દ્વારા કલ્પના કરવામાં આવે અને એ જે શિવલિંગ છે ને ચર શિવલિંગ. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણનું ઉદાહરણ આપતા હોય તો આપણે ઓટોમેટિકલી સમજી જઈએ કે આની જ વાત કરવામાં આવે છે. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચિતા રપ વર્ગ તથાસ્તુ. એટલે એમાં કહેવામાં આવ્યા છે કે પવર્ગ દ્વારા રચેલી મૂર્તિ, તો કે પિનાક, ફણી, બાલેન્દુ, બાલ ઉપર ચંદ્ર, ગળામાં સાપ, એટલે આપણે ચિત્ર ઉત્પન્ન થઈ જાય આપણા શરીરની અંદર. પિનાક નામનું ધનુષ્ય છે. ફણી એટલે ગળાની અંદર સર્પ મહારાજ બિરાજમાન છે. ભાલેન્દુ ઉપર છે એ ચંદ્ર મહારાજ બિરાજમાન છે. ભાલેન્દુ મંદાકિની યુતા, ભસ્મ લગાડેલી છે, ભસ્મ યુતા. અને મંદાકિની એટલે ગંગાજીનું નામ છે. મંદાકિનીથી યુક્ત આ પ વર્ગ દ્વારા, પ ફ બ ભ મ, આ પ વર્ગ દ્વારા, એક વર્ગ દ્વારા બનાવેલી મૂર્તિ છે ને તમારું કલ્યાણ કરે. તો આ મનની અંદર જે આપણે મૂર્તિ બનાવીએ ને, કલ્પના કરીને મૂર્તિ બનાવીને એને ચર નામની લિંગ કહેવામાં આવે છે, શિવલિંગ કહેવામાં આવે છે. આ ચોથી શિવલિંગ. અને પાંચમી શિવલિંગ એને ગુરુલિંગ કહેવામાં આવે છે. ગુરુલિંગ જે આપણે કોઈ પણ માટીમાંથી બનાવવામાં આવે અથવા તો સ્ફટિક શિવલિંગ હોય અને ગુરુલિંગ કહેવામાં આવે છે. આ 5 લિંગ ભેગા થાય અને આપણે ઘણી જગ્યાએ શિવજીને જોતા હોય 5 મુખ હોય છે. આ 5 શિવલિંગ ભેગા બનીને એક તત્વ બને છે અને એ ઓમકાર દ્વારા આપણે આ શિવલિંગની પૂજા કરીએ છીએ. જે તમે 5મી લિંગ વિશે વાત કરી કે જે માટીમાંથી બનાવવામાં આવે છે, તો એમનું શું મહત્વ છે? સરસ પ્રશ્ન કર્યો છે કે માટીની લિંગ. આમ તો કોઈ પણ ત્રીજા લિંગની જે મેં વાત કરી હતી પ્રતિષ્ઠિત શિવલિંગ હોય છે, એમાં પ્રાણ પૂરવામાં આવે છે. પરંતુ આ શ્રાવણ માસ દરમિયાન, ખાસ કરીને આ શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ બનાવવી જોઈએ. રાફડાની કે સરસ મજાની માટી, એની અંદર ગંગાજળ પધરાવી, એની અંદર દૂધ, દહીં વગેરે પંચ અમૃત
દૂધ દહીં ઘી મધ અને સાકર ગાયના દૂધ દહીં અર્પણ કરી અને એમાંથી આપણા હાથ દ્વારા તમે પછી 1 બનાવો કે 5 બનાવો કે 11 બનાવો, આપણી શક્તિ અનુસાર છે એ શિવલિંગ બનાવવી જોઈએ. જે શિવજીની અંદર પૂજા આપણે મંદિરની અંદર સ્થાપિત મંદિરની અંદર પૂજા કરવા જાય એના પણ કરતાં વધારે ફળ આનું બતાવ્યું છે. શા માટે? તો કીધું છે કે એ આપણે જે એ માટી લીધી છે એ માટીને મસરી છે અને ત્યારબાદ આપણે એ હાથથી એ શિવલિંગ છે એ બનાવવી જોઈએ. એ શિવલિંગ બનાવતા બનાવતા આપણા પ્રાણ એમાં જાય. ઘણીવાર આપણે કહીએ ને કોઈ વસ્તુ બનાવતો હોય ને આપણે સંતોષ ન થાય તો શું કરીએ? આપણે એને ફરીથી બનાવીએ. એવી રીતના 1 વાર 2 વાર 3 વાર કદાચ આપણે સંતોષ ન થાય તો એ વારે ઘડીએ બનાવી, જેથી કરીને આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એની અંદર જાય એટલે એના પ્રાણ છે એ ઓટોમેટિક છે પૂરાય છે. એટલા માટે જ આ પાર્થિવેશ્વર શિવલિંગ છે એનું છે વધારે છે મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એટલે હર વ્યક્તિએ ખાસ કરી અને શ્રાવણ મહિના દરમિયાન 1, 5, 11 પછી 51 શક્તિ અનુસાર અથવા તો 108 તમારી શક્તિ અનુસાર છે પાર્થિવેશ્વર શિવલિંગ બનાવી અને એની પૂજા છે એ અવશ્ય આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણી મનની મનોકામના છે ભગવાન શિવ ભગવાન છે રુદ્ર છે આપણી મનોકામના છે પરિપૂર્ણ અવશ્ય કરે છે. જે રીતે તમે વાત કરી કે માટીથી જાતે શિવલિંગ બનાવવી જોઈએ અને એવા ચિત્તથી બનાવવી જોઈએ કે જેથી કરીને એમાં પ્રાણ પુરાઈ જાય, તો પછી એ શિવલિંગ વધુ સંખ્યામાં બનાવી હોય તો એમનું શું કરવાનું? શિવલિંગ એ આપણે બનાવી હોય ત્યાર પછી શાસ્ત્ર અનુસાર તો એવું બતાવવામાં આવ્યું છે કે સાંજનો સમય ઢળી જાય ને દિયાથમાં પહેલાં આપણે દેશી ભાષામાં કહીએ સૂર્ય આથમે એ પહેલાં છે એ કોઈ જળની અંદર, કોઈ નદીની અંદર, કોઈ કૂવાની અંદર એ શિવલિંગ છે એનું વિસર્જન તે જ દિવસે અવશ્ય છે. દરરોજ તમે બનાવો તો દરરોજ એનું અવશ્ય છે વિસર્જન કરી દેવું જોઈએ. અને કદાચ એવું બને કે સોમવાર છે ને આપણે રાખવું છે, કોઈ એવો સારો દિવસ છે ને રાખવું છે તો તમે બીજા દિવસ સુધી રાખી શકો. બાકી દરરોજ એ શિવલિંગની પૂજા કરી અને ફરીથી એનું વિસર્જન અવશ્ય છે સૂર્ય આથમે પહેલાં છે એ કરી દેવું જોઈએ. આવતીકાલે બીજી બનાવી લેવાની, પછી 1 બનાવો 11 બનાવો કે જે શિવલિંગ તમે બનાવો એનું સાંજ ઢળતા જ દિયા હાથમે એ પહેલાં જ આપણે છે એનું વિસર્જન કરી દેવું જોઈએ. જ્યારે જાતે બનાવેલી શિવલિંગ હોય તો એના ઉપર અભિષેક કેવી રીતે કરી શકાય અને કેવી રીતે એમની પૂજા કરી શકાય? પાર્થિવેશ્વર શિવલિંગ છે બનાવ્યા પછી એની યથાલાભોપચાર છે એ 16 પૂજા છે. આપણે હિન્દુ ધર્મની અંદર 16 ઉપચારથી છે પૂજા બતાવી છે. 5 ઉપચાર ન ફાવે તો 5 જાતના ઉપચારથી અથવા ઓમ નમઃ શિવાય બોલી અને આપણે એના ઉપર પુષ્પથી, જેથી કરીને એ શિવલિંગ છે એ ખંડિત ન થાય, એના ઉપર પુષ્પથી જલનો છે અભિષેક આપણે કરી શકીએ, દૂધનો છે અભિષેક કરી શકીએ. ત્યાર પછી ભગવાનને વસ્ત્ર યજ્ઞોપવિત, ત્યાર પછી પુષ્પ ત્રિપુંડ ધારણ કરાવી અને બધી ઉપચારથી ધૂપ અગરબત્તી અને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરી અને એવી રીતના આપણે 16 ઉપચારથી કે જે સમય હોય એ પ્રમાણે આપણે ભગવાન પાર્થિવેશ્વરની છે પૂજા અભિષેક કરી શકીએ છીએ. શિવજીનું કોઈ પણ નાનું મોટું મંદિર હોય સતત એમના પર જળાભિષેક થતો હોય તો એ શા માટે? શિવજી ભગવાન પર જળાભિષેક રુદ્રાભિષેક કરતા હોઈએ છીએ તો સર્વપ્રથમ રુદ્રાભિષેક શરૂઆત કરતાં પહેલાં ભગવાનની જે પૂજા બતાવી છે પૂજા કરી અને તમને વાત કરી હતી પહેલાં કે ગણપતિ ભગવાન ત્યાં શિવજી ભગવાનને ત્યાં બિરાજમાન છે, આ બાજુ છે કાર્તિકેયજી બિરાજમાન છે, વચ્ચે અશોક સુંદરી એ બિરાજમાન છે, ત્યાં જલ અર્પણ કરવું. પછી દેવી પાર્વતી માતાજી સામે બિરાજમાન છે, એના ચરણ છે એ ધોવા, ગંગા માતાજીના ચરણ ધોવા અને ત્યાર પછી ભગવાન શિવ ઉપર જે તે મંત્રો છે ભગવાન રુદ્રની અંદર જે રુદ્રી કહેવાય છે એનું 5મો અધ્યાય છે એ ભગવાન શિવજીનું અંગ કહેવામાં આવે છે, એના દ્વારા અથવા રુદ્રાષ્ટાધ્યાય દ્વારા ભગવાન શિવજી ઉપર છે એ અભિષેક. અને અભિષેકનો નિયમ બતાવ્યો છે કે અભિષેક કરતી વખતે વચમાં ખાલી ન પડવું જોઈએ, એ કન્ટિન્યુ ધારાવાળી ભગવાન શિવ ઉપર પડવી જોઈએ. એ આપણે ન કરી શકતા હોય એટલા માટે શિવજી ભગવાન ઉપર જે જલ ધારાવાળી છે એ રાખવામાં આવે છે. વધારે ભક્તો છે ભગવાન શિવજી ઉપર અભિષેક કરતા હોય અને વચમાં ગેપ પડે એના કારણે એ શિવજી ઉપર એ ધારાવાળી ચાલુ હોય એ ધારાવાળી દ્વારા એનાથી ઉપર કુંભાનાળું આપણે જે કંઈ લાલ દોરો એ રાખી રક્તસૂત્ર રાખી બધાના ખોળાની અંદર રાખી અને જેથી કરીને આપણું પૂજા છે ખંડિત ન થાય, અભિષેક છે ખંડિત ન થાય એટલે કન્ટિન્યુ ભગવાન શિવજી ઉપર છે એ ધારાવાળી અવશ્ય છે કરવી જોઈએ. સાથે જ દૂધ અને પંચામૃતથી પણ શિવલિંગની પૂજા થતી હોય છે, જળાભિષેક થતો હોય છે, તો એ શા માટે? ભગવાન શિવજીને જેમ પહેલાં પ્રથમ વાત કરી એ પ્રમાણે દૂધનો અભિષેક છે, ગાયનું દૂધ હોય
તો વધારે પ્રિય છે. અમુક કથાઓની અંદર બતાવ્યું છે કે કોઈ રાક્ષસ છે એ દેવતાઓને હેરાન પરેશાન કરતા હોય અને ત્યારબાદ દેવતાઓ છે એ શિવજી પાસે જાય છે અને શિવજી ભગવાન છે એ પોતાના નેત્ર ખોલે છે ને એનું જે આશ્રમ હોય છે એ આશ્રમ ભસ્મભૂત થઈ જાય છે. કોઈ ઋષિ નામ છે પણ મને એને ખ્યાલ નથી. એ ઋષિ દ્વારા એને શ્રાપ આપવામાં આવે છે કે મારું જે આ આશ્રમ સળગાવ્યું છે એનું શરીર છે કાયમી માટે છે એ સળગતું રહેશે. ભગવાનને એ શ્રાપ આપ્યો તો પછી ખબર પડી તો ભગવાન શિવ હતા અને ભગવાન શિવ છે અહીંયાથી બદ્રીનારાયણ જાય છે. બદ્રીનારાયણ ભગવાન નારાયણને ભેટે છે અને ત્યાર પછી એવું કહેવાય છે કે ત્યાં ગાયને ઉત્પન્ન કરે છે. સુરભી ગાય, એ ગાયનું દૂધ છે એના ઉપર ચડાવવાથી એને સાંત્વના મળે છે. એટલા માટે ભગવાન શિવજીને છે એ દૂધ ચડાવવામાં આવે છે અને ભગવાન શિવજીને દૂધ વધારે વહાલું છે. દૂધ અર્પણ કરવાથી આપણી મનની મનોકામના છે એ અવશ્ય પરિપૂર્ણ થાય છે. તો અલગ અલગ અભિષેક કરવાથી ભગવાનના ઉપર અભિષેક કરવાથી મનની મનોકામના છે પૂર્ણ થાય છે. શિવ અને શંકર એ બંને અલગ છે? શિવ અને શંકર તત્વ તો એક છે પણ આપણે અલગ કહીએ. શિવ જે લિંગ સ્વરૂપ છે, જેને મુખ નથી, આંખ ને નેત્ર નથી, જટા નથી, આ શિવ સ્વરૂપ છે. અને શંકર છે એ અલગ છે. શંકર છે એ 3 નેત્રોવાળા છે, માથે જટાવાળા છે, હાથની અંદર ત્રિશુલ અને ડમરું ધારણ કરનાર છે. આ ભગવાન શંકર તત્વ બને એક છે પણ ઓળખાય છે અલગ અલગ, શિવ અને શંકર. જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ત્યારે જો 12 જ્યોતિર્લિંગ વિશે વાત કરવામાં આવે તો શું કહેશો એમના મહત્વ વિશે? 12 જ્યોતિર્લિંગની અંદર સર્વપ્રથમ તો આપણે જ્યાં વસવાટ કરીએ પરમાત્માની દયા કહેવાય કે સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ને એ વિસ્તારની અંદર આપણે વાસ કરીએ. 7 પુરી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચેવ સપ્તેતા મોક્ષદાયિકા. મોક્ષ આપનારી દ્વારકા નગરી આપણી નજીક હોય. આ બાજુ જોઈએ તો ભગવાન સોમનાથ દાદા છે એ બિરાજમાન હોય. 4 ધામનું એક ધામ એટલે દ્વારકા ધામ. એમાં સોમનાથની વાત કરીએ તો જે ચંદ્ર રાજાને એના સસરા દ્વારા જે શ્રાપ આપવામાં આવ્યો હતો કે તમારું શરીર છે દીથી દી ઘટતું જશે અને ભગવાન ચંદ્રે ભગવાન શિવજીની ઉપાસના કરી અને ભગવાને આશીર્વાદ આપ્યા કે એના શ્રાપને હું દૂર તો ન કરી શકું પણ 15 દિવસ તું વધીશ ને 15 દિવસ હું ઘટવાનો શ્રાપ આપ્યો છે તો વધવાનો હું આશીર્વાદ તને આપું છું. 15 દિવસ છે એ ઘટતા જાય છે ચંદ્ર મહારાજ, 15 દિવસ છે વધતા જાય છે અને ત્યારે ભગવાન શિવજીની ચંદ્રએ સ્થાપના કરી. ચંદ્રનું નામ એટલે સોમ અને શ્રાવણમાં સોમવાર ભગવાન શિવને એટલે જ વધારે પ્રિય છે. એ ચંદ્રએ સ્થાપના કરી એટલે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનિયમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યમ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકામને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધુસ્મેશમ તુ શિવાલયે. એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ એટલે સાંજે અને સવારે સાયં પ્રાતઃ પઠેન્નર 7 જન્મ. જેમ તમને વાત કરી હતી કે બિલીપત્ર ચડાવવાથી 3 જન્મના પાપ છે એ બળીને ભસ્મ થાય પણ અહીંયા કીધું છે કે 7 જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ખાલી આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે ને, આ 12 જ્યોતિર્લિંગને ખાલી યાદ કરવામાં આવે ને તો 7 જન્મના 7 ભવના પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય એટલી તાકાત રહેલી છે. ફરી એકવાર 12 જ્યોતિર્લિંગના નામ યાદ કરાવી દો દર્શકોને. સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઉજ્જૈન્ય મહાકાલમ ઓમકાર મમલેશ્વર, પરલ્યામાં વૈદ્યનાથ, ડાકિનીમાં ભીમાશંકર જે કહીએ, ડાકિની ભીમશંકરમ, સેતુબંધે એમાં ભગવાન રામે સ્થાપના કરી, સેતુબંધેનું રામેશમ, નાગેશમ દ્વારકાની નજીક છે એ નાગેશ્વર મહારાજ, નાગેશમ દારુકાવને વારાણસીમાં કાશી વિશ્વનાથની અંદર, વારાણસ્યમ તો વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટ ઉપર ત્ર્યંબક, હિમાલયની અંદર ભગવાન કેદારનાથ બિરાજમાં, હિમાલય તો કેદારમ ધુસ્મેતમ શિવાલય. આ જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ આપણે ભારતની અંદર બતાવવામાં આવી છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી શું ફાયદો થઈ શકે? 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જો કે ભક્તો છે એ મનની મનોકામના પૂર્ણ લઈ કરવા માટે જતા હોય છે પણ ભગવાનને ખબર જ હોય છે કે આની શું મનની મનોકામના છે. તો ભગવાન શિવજીના દર્શન છે એ પ્રમાણે પણ કરતા હોય છે. તો ભગવાન શિવજીના દર્શન કરવા આમ તો આપણું જીવનનું કલ્યાણ કરવા માટે છે આપણે જ્યોતિર્લિંગના છે દર્શન છે અવશ્ય આપણે કરવા જોઈએ. ઘણા બધા ભક્તો એવા પણ નજરે પડ્યા છે કે જેઓ દૂધનો અભિષેક શિવલિંગ પર ડાયરેક્ટ કોથળીથી ચડાવતા હોય છે.
તો એ શું યોગ્ય ગણી શકાય? સારો પ્રશ્ન કર્યો છે. ઘણીવાર જોયેલું છે કે દુકાનેથી જાય છે અને ભગવાન શિવજીના દર્શન કરતા જાય ને આપણે ભગવાન શિવજીને દૂધ ચડાવતા જાય તો ઘણીવાર છે એ દૂધ છે એ શિવજી ઉપર એ કોથળી સહિત છે એ ચડાવતા હોય, જોયેલું પણ છે. પણ ખરેખર એનો નિયમ એ છે, આમ તો ગાયનું દૂધ જ છે એ શ્રેષ્ઠ બતાવ્યું છે, એ આપણે ન કરી શકીએ તો ગમે તે વસ્તુ હોય ને એ સર્વપ્રથમ આપણે ઘરે લઈ જવી પડે. આપણા ઘરે લઈ જઈ અને એને લોટામાં ભરવી જોઈએ. આમ તો સર્વપ્રથમ શાસ્ત્રની અંદર એવું પણ બતાવ્યું છે કે આવતીકાલે સવારે આપણે ભગવાન શિવજી ઉપર અભિષેક કરવા જવું છે તો એક લોટો ભરી અને પાણીયારે અથવા ઢાંકી પાણીયારે રાખી દેવો જોઈએ, જેથી કરીને આપણા પિતૃઓ છે એને પણ મુક્તિ મળે. આ પણ બતાવ્યું છે. તો એ ન કરી શકીએ આપણે તો કોથળી છે, કદાચ ન દૂધ મળતું હોય તો કોથળી ઘરે લઈ અને આવી અને એને પાછું ત્રાંબાના લોટામાં પણ નહીં. ઘણા લોકો હોય છે ત્રાંબાની અંદર છે દૂધ પધરાવીને ભગવાનને ઓમ નમઃ શિવાય બોલીને અર્પણ કરી દેતા હોય, પણ એ નિયમ પણ નથી. જે ત્રાંબાના પાત્રની અંદર કદાચ દૂધ છે ને ભેળવવામાં આવે ને તો એ વિષ સમાન બની જાય છે. એટલે ત્રાંબાના પાત્રની અંદર પણ દૂધ ચડાવવાનો નિષેધ છે બતાવવામાં આવ્યો છે. કોઈ સ્ટીલના પાત્રની અંદર અથવા તો કોઈ પાત્ર આપણા પાસે ચાંદીનું પાત્ર હોય તો એમાં લઈ અને ભગવાન શિવજી ઉપર એ અભિષેક કરાય. ડાયરેક્ટ છે ભગવાન શિવજી ઉપર ક્યારેય પણ કોથળીથી અભિષેક નથી થતો. પાણીનો અભિષેક છે એ તાંબાના પાત્રમાંથી ચાલે, પણ દૂધનો અભિષેક છે એ સ્ટીલના કોઈ પાત્રમાં. જી, દૂધ છે એ જ ત્રાંબાના જે પાત્રની અંદર આવતા એ વિષ બની જાય છે. બાકી જળ કે બીજો કોઈ તમે અભિષેક કરો છો તો એ તો ત્રાંબાના લોટાથી જ સારું બતાવવામાં આવ્યું છે. એટલે ત્રાંબાના લોટાથી એમાં આપણે અભિષેક કરી શકીએ છીએ. શ્રાવણ માસ ચાલુ હોય ત્યારે ઘણા બધા લોકો એવું માને છે કે વાળ ન કપાવવા, નખ ન કાપવા કે પછી દાઢી ન કરાવવી. શું આ સાચું છે? જી, આમ તો કોઈ પણ વ્રત આપણે રહ્યા હોય એ વ્રત દરમિયાન આમ તો શ્રાવણ મહિનો છે, બધા વ્યક્તિઓ છે રહેતા હોય, કોઈ અનુષ્ઠાન કરતા હોય છે. 1.25 લાખનું કોઈ પણ મંત્રનું 1.25 લાખનું જપ કરીને અનુષ્ઠાન કહેવાય. તો એ અનુષ્ઠાન દ્વારા અમુક વસ્તુઓ છે એ આપણે પાડવી જોઈએ, જેમ કે વાળ છેદન છે ન કરવું જોઈએ, નખ છે ન કાપવા જોઈએ. પછી એ વ્રત દરમિયાન છે ખાટલા ઉપર ન સૂવું જોઈએ, જમીન ઉપર બને ત્યાં સુધી સૂવું જોઈએ. આ પ્રમાણે છે શાસ્ત્રની અંદર છે એ બતાવવામાં આવ્યું છે. અને પૂર્ણ થાય ત્યાર પછી એ રાત્રિના પણ આપણે વાળ છેદન છે, દાઢી મૂછ છે એ કાઢવા ન જોઈએ, પણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. આમ તો કોઈ પણ વ્રત હોય, વ્રત રહ્યા હોય તે સમય દરમિયાન આ છે આપણે છેદન કરી શકતા નથી. ભગવાન શિવને વિરક્ત કહેવામાં આવ્યા છે. શા માટે વિરક્ત? ભગવાન શિવ વિરક્ત, ભગવાન શિવજી તો વસવાટ કરે છે ક્યાં? તો કે સ્મશાનની અંદર. ભગવાન શિવ ધારણ શું કરે? વાઘાંબર, ચર્માંબર છે એ ધારણ કરે છે. ગળાની અંદર ખોપડીની માળા છે એ ધારણ કરે. ભસ્મ તો કે સ્મશાનનું ભસ્મ, ચિતાનું ભસ્મ છે ભગવાન શિવજી છે એ ધારણ કરે છે. ત્યાર પછી વસવાટ છે જેમ સ્મશાનની અંદર કરે છે. બધી અમંગલ વસ્તુ છે, અમંગલ છે છતાં ભગવાન શિવ છે એ મંગલ કાર્ય કરનાર છે, મંગલકારી છે એ કહેવામાં આવ્યા છે. એટલા માટે ભગવાન શિવને વિરક્ત કહેવામાં આવ્યા છે. જ્યારે પૂજા કરી લીધી હોય શિવ મંદિરે અને શિવજીને રાજી કરી લીધા હોય એવું માની શકાય, પરંતુ જ્યારે મંદિરેથી ઘર તરફ જઈએ છીએ ત્યારે કઈ શ્લોક કે કઈ એવી ખાસ વસ્તુ કે જે બોલતા બોલતા ઘર સુધી પહોંચવું જોઈએ? ભગવાન શિવજી ઉપર અભિષેક કર્યો હોય, ભગવાનના દર્શન કર્યા હોય, આમ તો ભગવાનના મંદિરની અંદર જઈને મૌન રહી અને ભગવાનના દર્શન કર્યા હોય, ત્યાર પછી વળતી વખતે જ્યારે ઘરે જવાનું થાય એ પહેલાં ભગવાનને શિવ સાનિધ્યની અંદર ત્યાં બિરાજમાન થઈ કોઈ પણ વસ્તુ પર ઓટો હોય કે ખુરશી હોય જેના પર બિરાજમાન થઈ આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અને ભગવાનને કેવું જોઈએ શું? તો કે અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મેં શિવશંકર. અનાયાસે ભગવાનને કહેવાનું છે કે એવા જગ્યા ઉપર મારું મરણ ન થાય. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ, મારા મૃત્યુ સમયે દેહાંતે તવ સાનિધ્યમ, મૃત્યુ સમયે મને તમારું સાનિધ્ય આપજો. દેહાંતે તવ સાનિધ્યમ દેહી મેં શિવશંકર. હે ભગવાન, મારા મૃત્યુ સમયે તમારું સાનિધ્ય મને છે એ પ્રદાન કરજો. આવી ભાવનાથી મંત્રનો શ્લોકનો ઉચ્ચાર કરી અને ત્યાંથી પોતાના ઘર તરફ જવું જોઈએ. તમે જે રીતે વાત કરી, હજુ પણ શ્રાવણ માસ દરમિયાન એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેની કાળજી રાખવી જોઈએ અથવા તો ન કરવી જોઈએ?
આમ તો શ્રાવણ મહિનાનું વ્રત કરવું જોઈએ શિવજીને પ્રસન્ન કરવા માટે, મનની મનોકામના છે એ પૂર્ણ કરવા માટે, પરંતુ એ આપણે ન કરી શકીએ તો એ શ્રાવણ માસ દરમિયાન ન ખાવાની વસ્તુ છે એ ન ખાવી જોઈએ, એને ત્યાગ કરવો જોઈએ. ન પીવાની વસ્તુ છે એનો છે ત્યાગ કરવો જોઈએ. પછી તમને જેમ બતાવ્યું એમ નીચે છે શયન કરવું જોઈએ, અને અપશબ્દનો ઉપયોગ છે ખાસ કરી. અને આ માસ દરમિયાન ઘણીવાર તો ઘણા લોકો એવું કહેતા હોય છે મને તો ટેવ છે, પણ ટેવ છે ને બદલાવવી જોઈએ. અપશબ્દ છે બોલવાથી આપણા મુખની અંદર સરસ્વતી માતાજી છે એ રહેતા નથી. એટલે અપશબ્દનો છે એ ત્યાગ કરવો જોઈએ. પછી જે વ્યક્તિ ખોટું કરે છે, જુગાર રમે છે, ન જ રમવું જોઈએ, પણ આપણે તો અમુક પ્રથા બની ગઈ છે, પણ એનાથી ખરેખર દૂર રહેવું જોઈએ. અને આવું કરતો હોય એનાથી પણ આપણે દૂર રહેવું જોઈએ. એટલે ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર આવી વસ્તુ છે એનો ખ્યાલ છે એ ભક્તએ રાખવો જોઈએ. આ સાથે જ મને છેલ્લો પ્રશ્ન એ થાય છે કે આપણે મહાદેવને દેવોના દેવ કહેવામાં આવ્યા છે, તો શા માટે દેવોના પણ દેવ? સર્વપ્રથમ તો જો કે કાર્યભાર છે બધાને અલગ અલગ છે એ સોંપવામાં આવ્યું છે. નારાયણ પરમાત્મા, ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુજી સૃષ્ટિના રચયિતાનું કાર્યભાર છે ભગવાન બ્રહ્માજીએ સોંપ્યું. બ્રહ્માજીને સોંપવામાં આવ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. 84 લાખ યોનિની ઉત્પન્ન કર્યા, આમાંથી જીવને ઉત્પન્ન કર્યા. 4 પગવાળા, 2 પગવાળા, 6 પગવાળા, અનેક પગવાળા છે જીવોની રચના કરી. હવે આનું પાલન પોષણ કોણ કરશે? એટલે પાલન પોષણ કરવાની જવાબદારી ભગવાન નારાયણને સોંપવામાં આવી, ભગવાન વિષ્ણુ ભગવાનને સોંપવામાં આવી. હવે જ્યોત સ્વરૂપ જે અજન્માનો, જેના કોઈ માતા પિતા નથી, જેનો જન્મ નથી, અજન્માનો લોકા કિમવય, બરાબર. એટલે ભગવાન શિવ છે એ જ્યોત સ્વરૂપ છે અને સંહારના દેવ કહેવામાં આવે છે. એટલા માટે દેવોના દેવ આ મહાદેવ ભગવાન શિવને, ભગવાન રુદ્રને કહેવામાં આવે છે. જેવી રીતે આજના ખાસ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક પોડકાસ્ટમાં આપ સૌએ કદાચ ક્યારેય પણ નહીં સાંભળી હોય એવી અનેક વાતો જાણી, પછી એ શ્રાવણ માસ વિશે હોય, કેવી રીતે શિવજીની પૂજા કરવી, પૂજામાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, તમે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે પૂજામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવાથી લઈ અને જ્યારે તમે મંદિરેથી ફરી એક વખત ઘર તરફ જાઓ છો ત્યારે તમારે કેવી રીતે જવું જોઈએ, શેનું પઠન કરવું જોઈએ, અનેક વિષયો વિશે વાત કરી. સાથે શિવલિંગ વિશે વાત કરી, શિવજી વિશે વાત કરી, શંકર અને શિવમાં શું ભેદ છે એના વિશે પણ વાત કરી. આવી જ અવનવી વાતો અમે અમારા પોડકાસ્ટના માધ્યમ થકી આપના સુધી પહોંચાડતા રહીશું. આચાર્ય શાંતિલાલ ભટ્ટ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.